માટે આવે છે. શિવ જ્યારે અવતાર થાય ત્યારે એમાં એક વસ્તુ છે અલખ જોડી, અન્નપૂર્ણાની જોડી. એ ભગવાન શંકર રામદેવજી મહારાજને આપે છે અને એ જોડીનો ઉપયોગ એણે 1,80,000 ફકીરો આવ્યા ત્યારે એનો ઉપયોગ કર્યો. એ શિવની દીધેલી જોડી છે. હાથમાં ભાલું છે એ ભગવાન શિવે આપેલું છે. સનાતન ધર્મની ધોળી ધજા છે એ ભગવાન શિવે આપેલી છે. અને પોતાના ધૂણાની ભભૂતિ, આ 4 વસ્તુ ભગવાન શંકર રામદેવજી મહારાજ અવતાર લે ત્યારે કોકરણગઢમાં આવીને 4 વસ્તુ આપે છે. કારણ કે આ 4 વસ્તુને સનાતન ધર્મની હારે સંબંધ છે અને એનો સદુપયોગ કર્યો રામાપીરે. આસુરી વૃત્તિને મારવા માટે ભાલાનો ઉપયોગ કર્યો. ભવની અંદર જમીનમાં આસુરી વૃત્તિને ભંડારી. ભૈરવ એક નહોતો, આખો ભૈરવ પંથ હતો એ વખતે. એ તમામ આસુરી વૃત્તિને ભોંયની અંદર ભંડારી છે. એક ભૈરવને નથી માર્યો. અને એના માટે ભગવાન શિવે હમર ભાલું આપ્યું. એના માટે સનાતન ધર્મની ધોળી ધજા આપી. ધર્મની ધજા ધોળી છે. લીલા ઘોડે સવારી પછી ધોળી ધજા વાળા બાબા ધોળી ધજા ભાંગે ભીડ ભક્તો, ભાંગે ભીડ ભક્તો પરગટ પરસાલા. ઓમ લીલા ઘોડે સવારી ધોળી ધજા વાળા ધોળી ધજા ભાંગે ભીડ ભક્તોની પરગટ પરસાળા. ઓમ જય જય પીર રામા, જય જય પીર રામા, જય જય પીર રામા. અધમ ઉદાહરણ દેવા પીર રામા. ઓમ જય જય પીર રામા, ઓમ જય જય પીર રામા. જેની જોડીમાં જાગીર. રામદેવજી મહારાજના જન્મ વખતે ભગવાન શિવે જોડી આપી અને ઈ જોડી નો સદુપયોગ રામદેવજી મહારાજે કર્યો. 1,80,000 ફકીરોને ઈ જોડીમાંથી માગે ઈ દીધું. કારણ કે શિવની જોડી છે. મારો કહેવાનો ભાવ અર્થ કે આપણે કાંઈ નથી જોતું. તારા બની ગયા પછી અમારે શું જોઈએ? તારી પાસે છે એ અમારું છે ને અમારી પાસે છે એ તારું છે. ગુરુના બની ગયા પછી બાપને પાસે મિલકત હોય દીકરાની જ હોય. દીકરો ખોટી ઉતાવળ કરે કે મને આપી દો, મને આપી દો, મને આપી દો. હા, બાપે રળી રળીને એના માટે જ ભેગું કર્યું હોય. એમ સદગુરુની પાસે જેટલી મિલકત છે એ સાધકની જ હોય. લેતા આવડે તો, પછી ઉડાડવા મંડી જાય તો બાપ નો આપે. અને કોઈ પણ બાપ પોતાના દીકરાનું બુરું ન ઈચ્છે એમ કોઈ પણ ગુરુ પોતાના શિષ્યનું ખરાબ ન ઈચ્છે. મારો દીકરો આગળ વધે, મારો ચેલો આગળ વધે, મારા જેવો બને, મારા ગુરુપદને નિભાવી જાણે એવો બને. બધા બાપને એવી જ ઈચ્છા હોય.
પોતાના સંતાનોને દૂર ન રાખે. આ છે ગુરુનો મહિમા. આપણને ભેદ દેખાય, ના ભેદ નથી હોતો. 4 જગ્યાએ ભેદ ન હોય. રામદેવ કથામાં બતાવે છે, એક સદગુરુમાં ભેદ ન હોય, એક પરમાત્માની અંદર ભેદ ન હોય, એક ધર્મની અંદર ભેદ ન હોય, અને એક આપણી માં જનેતાની અંદર કોઈ દી ભેદ ન હોય. આ 4 જગ્યાએ ભેદ ન હોય. આ વ્યવહારિક દ્રષ્ટિએ કદાચ વ્યવહારમાં ભેદ હોઈ શકે. મોટો દીકરો આખો રોટલો ખાતો હોય અને નાનો દીકરો અડધો રોટલો ખાતો હોય, તો માં મોટા દીકરાના ભાણામાં આખો રોટલો મૂકે અને નાના દીકરાના ભાણામાં અડધો મૂકે. એ વ્યવહારિક ભેદ છે, બાકી પ્રેમમાં ભેદ નથી. એને ખબર છે મારો દીકરો મોટો આખો રોટલો ખાય છે, નાનો અડધો ખાય છે. પીડા તો હરખી જ આપી હોય. 4 દીકરાના જન્મ થયા હોય, 2 દીકરાના જન્મ થયા હોય, તો દરેક માને પીડા તો હરખી જ થાય. મોટા દીકરા વખતે પીડા વધારે થાય, નાના દીકરા વખતે પીડા થાય ઓછી થાય, એવું હોતું નથી. એમ સદગુરુને ક્યાંય ભેદ નથી હોતો. એ તો આપણી નજરોમાં એવું લાગે કે આને વધારે રાખે છે ને હવે આ આવવા માંડ્યા છે, તમે એમ ઓછા થવા માંડ્યા ને અમને બોલાવતા નથી. ના, એવું કાંઈ છે નહીં. એ તો આપણી આંખોમાં ભેદ છે, બાકી સદગુરુ સદગુરુ છે. મને હું જે એટલું કહું, ભેદ હોય એ સદગુરુ ન બની શકે. બાપાના શબ્દો છે, બળદેવ બાપાના. જેનામાં ભેદ હોય એ સદગુરુ ન બની શકે. સદગુરુ તો બધાને હરખા રાખે. સમદ્રષ્ટિ હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો હમારે પ્રભુ અવગુણ ચિત્ત ન ધરો. ધર્મમાં ભેદ ન હોય. ધર્મ તો બધાનો હરખો જ. પંથ જુદા જુદા હોઈ શકે કદાચ. કોઈ આ માર્ગે જાય, કોઈ આ માર્ગે જાય, કોઈ આ માર્ગે જાય. કોઈ જ્ઞાન, કોઈ ભક્તિ, કોઈ શરણાગતિ, કોઈ વચનથી, કોઈ શ્રદ્ધાથી, કોઈ વિશ્વાસથી, કોઈ ભરોસાથી, કોઈ એના ચરણમાં બેહીન. કદાચ પંથ જુદા જુદા હોય. કબીર કુવા એક હૈ પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો પાની સબ મેં. કદાચ એવું હોઈ શકે, પણ ભેદ ન હોય. સદગુરુમાં કોઈ દી ભેદ ન હોય. ભગવાનમાં કોઈ દી ભેદ, કારણ કે ભગવાને બધાને બનાવ્યા. જીવ માત્ર ને બનાવનાર પરમાત્મા. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્ચિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. બનાવનારો ઈ છે. એના કર્મ પ્રમાણે એને બધું પ્રાપ્ત થાય. ભગવાનમાં દોષ નથી હોતો, પરમાત્મામાં ભેદ નથી હોતો. સદગુરુ સદગુરુ છે. રામદેવજી મહારાજે મેં કહ્યું એમ બહુ સદગુરુ વિશે લખ્યું છે. બધા સંતોએ લખ્યું છે. 24 ફરમાન થયા, એમાં બહુ આપ્યું છે, બહુ આપ્યું છે, બહુ આપ્યું છે. જેટલું આપણે ગાયું એટલું ઓછું. અમારા દેવાયત પંડિતે તો ત્યાં સુધી કીધું તારો પાર નથી આવ્યો. ગુરુ તારો પાર પાયો, ગુરુ તારો પાર પાયો, એન પાયો, એન પાયો. માલી હવે તમે તારો તો એ ધીરે સંતો એ જી જમીન ને આસમાન હરિયે મૂળ વિના એ ધીરે
જમીન આસમાન હરિએ એ થંભ વિના ભઠરાવ્યો કોણ પાર પામીએ કે ભાઈ આપણી હેસિયત છે ગુરુના તળિયા લઈએ કે હા કેવળ ને કેવળ શરણાગતિ બસ તારા ચરણના દાસ થઈ બહુ સમજવા જેવી વાત છે ભાઈ તમે જો કે બધા સમજેલા છો તમને કાંઈ મારે સમજાવવા ન પડે તમે બધા પામી ગયેલા છો હા તો એટલે તમને મારે કાંઈ બહુ કહેવાનું ન હોય તમે એ માર્ગ ઉપર હાલો છો ભલે કાંઈ ન આવડે આપણને મને કાંઈ નહોતું આવડતું 3 ચોપડી ભણેલો કોઈ વસ્તુ નથી આવડતી અને હજી નથી આવડતી એ તો ભગવાન કૃપા કરે ગુરુ કૃપા કરે તારે આ બધું થાય મને નથી મંત્ર આવડતો નથી સ્તુતિ આવડતી નથી તારું નામ આવડતું કઈ રીતે બેહીને મારે પૂજા કરવી મને નથી આવડતું એ ભાઈ આવડી ગયેલા જેટલા ભૂલ ખાઈ ગયા ને એના કરતા નથી આવડતું ને એમાં મજા હશે આપણે છૂટી તો જાય અમને ખબર નહીં બસ પગ્યા લાગલી અમે નથી જાણતા બાપા અમારેથી ભૂલું થાય રોઈ લેવું નથી આવડતું આવડી ગયેલા ને જેટલા આવડે છે ને એને જેટલા ભેંસના શિંગડામાં પગ નાખ્યા છે ને હજી નથી નીકળતા હા એટલે જ ભગત બાપુ લખે કવિ કાગ બાપુ અભણ કેવું યાદ રાખે ભાઈ અભણ કેવું યાદ રાખે એ જ ભણેલ ભૂલી જાય માટે પગ ધોવાયો ધોવાજો રઘુરાય આમાં રજની વાત આવી આ રજની કથા છે રજની વાત આવી ભગવાન ભગત બાપુ લખે છે ભલે ભગત બાપુ કદાચ રામાપીરને માનતા હોય કે ન માનતા હોય બાકી અમુક એના ભજનની માલ પર કાંઈક નિજાર પંથની વાત આવે છે કારણ કે એના પદમાં કાંઈક રામાપીરની ચણાવટ થઈ છે એના ભજનમાં એના સપૈયામાં એના ચંદમાં એના દોહરાની અંદર કાંઈક રામાપીરનો શેડો અડતું હોય એવું લાગે સનાતન ધર્મને તમામ સંતો તમામ મહાપુરુષો ભલે એમ કહેતા હોય એમ રામાપીરને નથી માનતા ભલે અમારે એમ નિજાર પંથમાં નથી ભલે એમ મહાપંથમાં નથી પણ એના પદની અંદર એના ભજનોની અંદર એની સાખીની અંદર એની વાણીની અંદર કાંઈક ને કાંઈક નિજાર પંથની વાત આવે છે આવે છે આવે છે 17.5 વખત આવે છે એને આવવું જ પડે છે અહીંયા
નિજ તત્વની વાત બધે આવે આવે અને આવે. ભલે એમ કહેતા હોય એમ આમાં નથી, બાકી એ ધર્મે આવ્યા વગર છૂટક્યો નથી નથી અને નથી. જાણે શરણાગતિ સ્વીકારી લીધી, મૂળ વાત, ચરણમાં બેહી ગયા, બસ. અડવા ન મળે તો કાંઈ નહીં, એની હારે વાતો કરવાનું ન મળે તો કાંઈ નહીં, છેટો બેહી રહેવું, જોઈ લેવા, જોયા કરવા, નિરખું નેણુમાં ભરપૂર, પછી સાંઈ મુજા મેરુ રે કરો તો એમને એસો સદગુરુ મિલત હે. જેને દીઠે મુજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. બહુ પાસે રહેવામાં પાસે ન રહેવું, આઘું રહેવામાં મજા છે. બહુ જેટલા નજીક તમે જાશો ને એટલા જ દુઃખ પેદા થાય. સ્નેહ એટલું દુઃખ. એ નજીક સંતાપ છે જાજા, પછી મજા છે દૂર રહેવા. નજીક સંતાપ છે જાજા, પછી દૂર રહેવા. જેટલા નજીક જાશો એટલા સ્નેહ, એટલો દુઃખ, એટલું જ દુઃખ જીવનમાં પેદા થાય. એટલે સંતો મહાપુરુષો ઝાઝા સંબંધો નથી રાખતા, એનું કારણ આ છે. રામને દશરથ રાજાને અતિ પ્રિય હતો, રામ અતિ પ્રેમ હતો. શું ફળ આવ્યું? જેને રામ ઉપર બહુ પ્રેમ હતો એના વિજોગમાં પ્રાણ છોડવા પડ્યા. રામ વયો ગયો. રામ રામ કહી તન પરિહર રાહુ ગયે સુરધામ. દશરથ પુત્ર જન્મ સુની કાના, અને માનહુ બ્રહ્મા નંદ સમાન. અતિ પ્રેમ થયો, અતિ નજીક રામને રાખ્યો. શું પરિણામ આવ્યું? દેહમાંથી રામ વયો ગયો. તમે જેટલો પ્રેમ કરશો, જેટલા તમે નજીક જાશો એટલા દુઃખ પેદા થાય. એટલે દૂર રહેવું બાપ. પછી સંતો રોયા છે, પછી મહાપુરુષો રોયા છે. અમરેલીમાં મહાત્મા મૂળદાસ થયા, લુવાર જ્ઞાતિની અંદર. એના શિષ્ય શીલદાસ. ગુરુ પ્રત્યે એટલો બધો લગાવ હતો, એટલો બધો પ્રેમ હતો. આનો હોય જ. સદગુરુ પ્રત્યે આપણને પ્રેમ ન હોય, લગાવ ન હોય તો ક્યાં હોય? એ આપણો બાપ છે, આપણું નવું જીવન આપ્યું છે. એના પ્રત્યે પ્રેમ હોય જ, એના પ્રત્યે લગાવ હોવો જરૂરી છે, કારણ કે આપણું સર્વસ્વ છે. સંત પ્રત્યે, સાધુ પ્રત્યે, સદગુરુ પ્રત્યે. અને પછી મહાત્મા મૂળદાસે શરીર છોડ્યું અમરેલી.